નમસ્કાર, ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ. ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 1176 ઉમેદવારો અને 6987 ઉમેદવારો સભ્યો માટે ચૂંટણી જંગમાં. ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 5297 ઇલેક્શન અને 127 પ્રોટેક્શન સ્ટાફ 878 બૂથો ઉપર બજાવશે ફરજ. જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં અડધોઅડધ 50% મતદાન મથકો વિશેષ તકેદારીવાળા, 175 અતિ સંવેદનશીલ અને 259 સંવેદનશીલ પોલિંગ બૂથ ઉપર રહેશે વધારે સિક્યોરિટી. 1862 મતપેટીઓથી યોજાનારી ચૂંટણીમાં કાઉન્સેલિંગ માટે પણ 865 કર્મચારીઓ ફરજ બજાવશે. ભરૂચ જિલ્લા કલેક્ટરની મતદારોને મતદાન માટે અપીલ. વાલિયામાં ચૂંટણી હિંસક બની. એક જ કોમના બે ટોળા વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન અથડામણ, વાહનોની તોડફોડ, ₹3.47 લાખની લૂંટ અને રાયોટિંગનો ગુનો દાખલ. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 16 સભ્યોને ચૂંટવા માટે મતદાન યોજાયું. એક સભ્ય 16 મત આપી ઉમેદવારોને જીતાડી શકે છે. ભરૂચ જિલ્લા સમાહર્તા કલેક્ટર તુષાર સુમેરાએ બાઇક ઉપર અંકલેશ્વર જીઆઈડીસીની મુલાકાત લીધી અને ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે અનુકરણીય કિસ્સો ચાલતા કે બાઇક ઉપર સ્થાનિક સમસ્યાને સમજી શકાય તેમ કહ્યું કલેક્ટરે. ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક તરફ સરપંચ અને સભ્યો ઉમેદવારો વોટ મેળવવા વિકાસના વાયદાઓનો પ્રચાર પ્રસારમાં વરસાદ કરી રહ્યા હતા, જેના પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે જિલ્લા ચૂંટણી ક્ષેત્રે તંત્ર પણ નિર્ભય, સ્વસ્થ અને શાંત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે કમર કસી સજ્જ બન્યું છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં આવેલી 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જોકે ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવા બાદ સમરસ જાહેર થયેલ ગ્રામ પંચાયત બાદ હવે 413 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પહેલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ ગ્રામ પંચાયતોની ચૂંટણીની માહિતી આપી હતી, જેમાં તેઓએ તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પણ અપીલ કરી છે. દુનિયામાં હજી પણ કેટલાય લોકો છે જેઓને મત આપવાનો અધિકાર મળ્યો નથી, ત્યારે આપણને મળેલી તકને વધાવી મતદાન અવશ્ય કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી સુમેરાએ જણાવ્યું હતું કે 483 ગ્રામ પંચાયતો પૈકી 62 બિનહરીફ થતા હવે 413 ગામોમાં ચૂંટણી યોજાશે. જિલ્લામાં આ માટે કુલ 878 મતદાન મથકો અને 1862 મતપેટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંત, નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે 5297 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે. સાથે જ સિક્યોરિટી પ્રોટેક્શન સ્ટાફ તરીકે 2127 પોલીસ જવાનો તહેનાત રહેશે. જિલ્લામાં 878 મતદાન મથકો પૈકી અડધોઅડધ એટલે કે 434 વિશેષ તકેદારીના જાહેર કરાયા છે, જેમાં 175 અતિ સંવેદનશીલ અને 259 સંવેદનશીલ મતદાન મથકો છે, જે પોલિંગ બૂથો ઉપર ઇલેક્શન સ્ટાફ સાથે પ્રોટેક્શન સ્ટાફ વધારે ફરજ બજાવશે. 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી યોજાનારી ચૂંટણીમાં મતગણતરી 21મી હાથ ધરનાર છે. મતગણતરી માટે 865 કાઉન્ટિંગ સ્ટાફનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાની જે ચૂંટણી થવા પાત્ર ગ્રામ પંચાયતો છે આ વખતના જનરલ ઇલેક્શન્સમાં, એ પૈકી 62 ગ્રામ પંચાયતો એ સમરસ થઈ અને એને બાદ કરતાં હવે જેમાં ઇલેક્શન થશે એ છે 413 ગ્રામ પંચાયતો. આ 413 ગ્રામ પંચાયતોમાં ઇલેક્શનની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આપને જણાવીએ કે મતદાન પેટીથી એટલે કે બેલેટ પેપરથી આ મતદાન થશે, એ તમામમાં સ્ટેશનરીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ, તમામ સ્ટાફને ડ્યુટી અપાઈ ગઈ છે. આ આખા ઇલેક્શનની અંદર 5318 પોલિંગ રિલેટેડ સ્ટાફ કામ કરશે. આ તમામને ડ્યુટી પણ સોંપાઈ ગઈ. એ રીતે ટોટલ 878 બૂથ છે, ઇલેક્શન બૂથ 878,
અને એ જે લોકેશન છે એ 588 છે, એટલે કે 588 જગ્યાઓ ઉપર 878 જેવા બૂથમાં આ ઇલેક્શન થશે. આ ઇલેક્શનમાં જે જગ્યા પર અમને સંવેદનશીલ બૂથ ડિક્લેર કરવા પડ્યા છે, જ્યાં અતિ સંવેદનશીલ બૂથ ડિક્લેર કરવા પડ્યા છે, એનો નંબર છે 268 જેવા બૂથ. જે 878ની વાત કરી ત્યાંથી 268 બૂથ્સ આર સંવેદનશીલ સેન્સિટિવ બૂથ્સ અને 186 બૂથ અતિ સંવેદનશીલ છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથોમાં પોલીસના અને સિક્યોરિટી સ્ટાફના એડેડ અરેન્જમેન્ટ રહેશે અને એના ઉપરનું એડેડ વ્યવસ્થાઓ રહેશે. આ રીતે આપણી સામાન્ય ચૂંટણીની જે આ ગ્રામ પંચાયતોની છે એની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. લોકોમાં વધુમાં વધુ મતદાન કરીને આગળ આવે અને આ પવિત્ર ફરજને પણ નિભાવે. વાલિયાના વાગલખોડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હિંસક બની હતી. એક જ કોમના બે ટોળા વચ્ચે પ્રચાર દરમિયાન અથડામણમાં 3 મકાન અને 2 વાહનોની તોડફોડ, 4 લોકોને ઈજા સાથે 2 મહિલાની છેડતી અને ₹47,000ની મતદાનની લૂંટનો ગુનો 31 આરોપીઓ સામે વાલિયા પોલીસ મથકે નોંધવામાં આવ્યો છે. વાલિયા તાલુકાના વાગલખોડ ગામે ગુરુવારે ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું હતું. સભ્ય ઉમેદવાર સુનિલ ચુનીલાલ વસાવા અને તેના પરિવાર સહિત સમર્થકો ઉપર નિલેશ ઉમેદ વસાવા, અરવિંદ વસાવા, રાજેન્દ્ર રણજીત સહિત 31 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ 3 ઘરમાં તોડફોડ, 2 બાઇકને નુકસાન, 2 મહિલાઓની છેડતી સાથે 4 લોકોને માર માર્યો હતો. સાથે જ ઘરમાંથી સોનાની ચેન અને રોકડા મળી કુલ 47,000ની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકે સુરેખાબેન વસાવા દ્વારા કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. એ લોકો 7:30 વાગે પ્રચાર કરવા આવ્યા. ઘરમાં પેસીને તોડફોડ કરીશ ને મારા ધણીને માર્યો ને મને બધું કાઢી જાય. દુકાનનો 1,500 રૂપિયા જેવો વકરો હતો તે લઈ ગયા. ઘરમાં તોડફોડ કરી સાહેબ. મેં વાલિયા પોલીસ સ્ટેશન 9 વાગે આવ્યા. ફરિયાદ લીધી નહીં. 2 વાગે ગઈ, અઢી વાગે ગઈ સાહેબ. મેં કોઈએ ફરિયાદ લીધી નથી. મારું નામ શીલાબેન હરિલાલ છે. હું વાગલખોડની રહેવાસી છું. બસ સ્ટેશન પર મારું ઘર છે. આ લોકો ઇલેક્શનમાં ઊભેલા છે. હવે એ લોકો પ્રચાર કરવા જ્યાં કઈ જ્યાં તે ખબર નહીં. અમે જમવા બેઠા હતા ઘરમાં. એ લોકો ઘરે આવીને અમને ગાળ બોલવા માંડ્યા, જેમ તેમ બહાર નીકળ્યો. અમે ભાણા મૂકીને બહાર નીકળ્યા બંને. એટલે એ લોકો ઢાળિયા કુવાડાને લઈને અમને મારવા હારું જાનથી મારી નાખવાની ધમકી આપે કે વોટ અમારા એમાં નાખજો. એ ખટમણ મારી નાખું, મારો કપાસ કાપી નાખેલો, તે બી અડધું વધારે કાપી નાખું. એમ તેમ બધું જઈટાઈ નાખી દીધું બહાર અને પથ્થર મારો ચાલુ કર્યો. મારા ઘરવાળાને મારવા હારું ચોફે ફરતેલા સાહેબ. એટલે હું આગળ ફરી વળી. મારા છોકરા છે, નાના નાના છોકરીને એ લોકો બધા બધારા બૂમ બધારા ખાવા માંડ્યા. આજુબાજુના લોકો બધા જોવા નીકળ્યા. એક સામેના સરપંચના પપ્પા છે, એ લોકો બધા નીકળ્યા. એટલે પેલા લોકો ઢારિયા કુવાડાને ઝપેટા લઈને એમને પણ મારવા ગયા અને એમને પથ્થર મારવા ચાલુ કર્યો. અને તે બાજુ ધમાલ કરીને એમનું બધું જે એ લોકોનું પક્ષનું બધું હતું, ગાડી છે, એમનું ઘર બર, એ બધું તોડફોડ કરી નાખ્યું. ભરૂચ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સવારથી જ વકીલ મિત્રોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વર્ષના અંતિમ મહિનામાં ડિસેમ્બરના 3જા શુક્રવારે રાજ્યમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે. જે અંતર્ગત અન્ય જિલ્લા સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ચૂંટણી પરંપરા મુજબ યોજાઈ રહી છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં વકીલ સભ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી ભરૂચ કોર્ટ ખાતે યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, ઉપપ્રમુખ માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, સેક્રેટરી માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, ટ્રેઝરી માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, કમિટી સભ્યો માટે 25 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આમ 16 સભ્યોને ચૂંટાવવા માટે 673 વકીલ સભ્યોએ સવારથી જ મતદાન માટે ભારે દોડ મૂકી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે મતદાન પ્રક્રિયામાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે 1 ઉમેદવારને જીતાડવાનો, ઉપપ્રમુખ માટે 1 ઉમેદવારને જીતાડવો, સેક્રેટરી માટે 2 ઉમેદવારને જીતાડવા, ટ્રેઝરી માટે 1 ઉમેદવારને જીતાડવો અને કમિટીના 25 સભ્યો પૈકી 11 ઉમેદવારને જીતાડવા માટે વકીલ સભ્યોમાં સવારથી જ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ પોતાની જીતના દાવાઓ કર્યા હતા, ત્યારે મતગણતરી બાદ જ જાણી શકાશે કે કોના દાવામાં દમ છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનાના ત્રીજા શુક્રવારે ઇલેક્શન ફરજિયાત દરેક બાળે કરવાનું છે એવો એક નિયમ બહાર પાડ્યો છે. જે નિયમના આધારે આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને ચૂંટણી આયોજિત કરી છે. અમારા કુલ મતદાર 673 છે. 673 મતદારોએ પ્રમુખ પદ માટે 2 ઉમેદવાર છે, એમાંથી ગમે તે એક ઉમેદવારને મત આપવાનો. ઉપપ્રમુખ પદ માટે 4 ઉમેદવાર છે, જેમાંથી એક ઉમેદવારને મત આપવાનો. સેક્રેટરીના 4 ઉમેદવાર છે, એમાંથી 2 જણને મત આપવાનો. ટ્રેઝરરના 2 ઉમેદવાર છે એમાંથી 1 જણને મત આપવાનો. અને કમિટી સભ્યના 25 ઉમેદવાર છે, એમાંથી 11 મત આપવાના. વર્ષ 2021-22 માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનું ઇલેક્શન આજરોજ તારીખ 17/12/21ના રોજ યોજાયેલું છે. સિનિયર એડવોકેટના વોટથી પ્રારંભ કરેલો છે. શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે, જેમાં પ્રમુખના ઉમેદવાર માટે 2 સભ્યોએ ઉમેદવારી કરી છે. ઉપપ્રમુખ માટે 4 સભ્યોએ ઉમેદવારી કરી છે. સેક્રેટરી માટે 4 સભ્યોએ ઉમેદવારી કરી છે. જ્યારે આ વર્ષે નવી ટ્રેઝરરની પોસ્ટ ઊભી કરેલી છે, એમાં પણ 2 સભ્યોએ ઉમેદવારી કરેલી છે. અને સૌથી વધારે સભ્યો માટે 24 કેન્ડિડેટોએ ઉમેદવારી કરેલી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીના પ્રોગ્રામમાં બાઇક સવારી કરી પહોંચતા ઉપસ્થિતોમાં કુતૂહલ સર્જાયું હતું. ભરૂચ જિલ્લા સમાહર્તા કલેક્ટર તુષાર સુમેરાએ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત લુપિન કંપનીની મુલાકાત લઈ અંકલેશ્વર તેમજ નેત્રંગ વાલિયા તાલુકાની બહેનોના નર્સિંગ ટ્રેનિંગ સેન્ટર પણ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર કલેક્ટર દ્વારા મોટરસાયકલ ઉપર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મુલાકાત લેવામાં આવી છે, જેમાં સમસ્યા જાણવાની તેમજ હકીકત ઉજાગર કરવા માટે કલેક્ટરે મોટરસાયકલની સવારી કરી હતી. અંકલેશ્વરના ખખડધજ જીઆઈડીસીના માર્ગો ઉપર પસાર થઈ રહ્યા હતા. તે વધુમાં જણાવવાનું કે સાચી રીતે મુલાકાત લેવી હોય તો ચાલતા અથવા મોટરસાયકલ દ્વારા જ લઈ શકાય તેમ તેમને જણાવ્યું હતું. તુષાર સુમેરા કદાચ સૌ પ્રથમ જિલ્લા કલેક્ટર હશે જેમને મોટરસાયકલ પર મુલાકાત લીધી હશે, જે અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે પણ અનુકરણીય બાબત કહી શકાય. અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અમે મુલાકાત લીધી છે. આજે અહીંયાના લ્યુપિન ઇન્ડસ્ટ્રીથી શરૂ કરીએ છીએ અને અહીંયાનો નર્સિંગ આસિસ્ટન્ટ જે કોર્સ CSR હેઠળ જે આ ઇન્ડસ્ટ્રી કરી રહી છે એના પણ બહેનોને મળી અને મોટિવેટ કર્યા છે અને એ કાર્યક્રમની શરૂઆત પણ થઈ છે. આજના દિવસે અમે અહીંયાની ઇન્ડસ્ટ્રીઝ દ્વારા CSR એક્ટિવિટીના ભાગરૂપે થતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ અહીંયાના ઇન્ડસ્ટ્રીઝના નાના મોટા જે કોઈ પ્રશ્નો જ હોય, જે વહીવટી તંત્રના ભાગરૂપે અમે એમને મદદરૂપ થઈ શકીએ એ પણ અમે અહીંયા આજે એડ્રેસ કરવાના હેતુ સાથે આવેલા છીએ. અને સાથે વધુમાં સરકારની જે કંઈ યોજનાઓ ચાલે છે, ફોર એક્ઝામ્પલ હાલ વેક્સિનેશન ચાલી રહ્યું છે, તો એમાં પણ અહીંયા આ વિસ્તારમાં સૌથી વધારે કાર્ય કઈ રીતે થઈ શકે, ઇન્ડસ્ટ્રીઝના લેબર્સને 100% વેક્સિનેશન સુધી કેમ લઈ જઈ શકાય, એ પ્રકારની વિવિધ સરકારની સ્કીમમાં પણ ઇન્ડસ્ટ્રીઝને ક્યાં સાથે અમે સાંકળી શકીએ, એ એક વિચારણાના ધ્યેય સાથેની આજની મુલાકાત કરવામાં આવે છે. સર, આપ બુલેટ ઉપર ડ્રાઈવ કરવાના છો? નહીં, બેઝિકલી આ પ્લાન ઇઝ કે કોઈ પણ શહેરને કે ડેન્સ પોપ્યુલેશનના વિસ્તારને સમજવું હોય તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ વોક ઓર ડ્રાઈવ ઓન બાઇક. ભદ્ર ટ્રાવેલ્સ ભરૂચ શહેર જિલ્લાની પ્રવાસ પ્રેમી જનતા માટે સુવિધાપૂર્ણ પ્રવાસનો પર્યાય એટલે ભદ્ર ટ્રાવેલ્સ. અદ્યતન સુવિધાયુક્ત આરામદાયક ગાડીઓ જેવી કે ટવેરા, ઇન્ડિકા, ઇનોવા, ટેમ્પો ટ્રાવેલ, લક્ઝરી બસ, એસી અને નોન એસી વગેરે ઉપલબ્ધ. આપના બજેટને અને પ્રવાસને અનુરૂપ આપની પસંદ એવી એસી અને નોન એસી કોઈ પણ ગાડી તદ્દન વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક કરો ભદ્ર ટ્રાવેલ્સનો. અમારું સરનામું છે ભદ્ર ટ્રાવેલ્સ, બીજો માળ, આંધ્રકુંજ કોમ્પ્લેક્સ, તુલસીધામ, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9428722223 8511858940. ભદ્ર ટ્રાવેલ્સ. અરવલ્લી આર્ટ એન્ડ ક્રાફ્ટ શોપિંગ ફેસ્ટિવલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો. રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ,
મેરઠના કોટન ખાદી શર્ટ તથા ઝબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી આઇટમ, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુંડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરચાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, સરાહનપુરના લાકડાની અન્ય વસ્તુઓ, સરાહનપુરના ફર્નિચર જેવી 10,000 થી પણ વધારે ઘર વપરાશની વસ્તુઓ એક જ સ્થળે. અરવલ્લી આર્ટ એન્ડ ક્રાફ્ટ શોપિંગ ફેસ્ટિવલ, ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સ પાછળ, જાડેશ્વર રોડ, ભરૂચ. સમય સવારે 10 થી રાત્રે 10. એન્ટ્રી પાર્કિંગ ફ્રી. અરવલ્લી આર્ટ એન્ડ ક્રાફ્ટ શોપિંગ ફેસ્ટિવલ. ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જેમાં મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે. આગામી તારીખ 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાની જનતાને મતદાન માટેની અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી હાલ જ્યારે યોજાઈ રહી છે ત્યારે હું ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું, હું વિનંતી કરું છું કે મતદાનનો જે આપણને પવિત્ર અધિકાર મળ્યો છે, આપણને એક સત્તા મળી છે, આપણો રાઈટ છે, એનો ખાસ એક્સરસાઇઝ કરો. તમામ નાગરિકો જેમે 18થી પ્લસ છે, જે મતદાર યાદીમાં છે, તમામ લોકો જાય, મતદાન કરે, કોઈ પણ જાતના ભય કે એની વગર કરે, લોભ લાલચ વગર કરે અને આપણી જે આ લોકશાહીની પરંપરા છે એને દીપાવે અને ખૂબ મોટી સંખ્યામાં આપણે મતદાન કરીએ. ભરૂચથી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર આવતા ભૂખી ખાડી બ્રિજના સમારકામનું કામકાજ પૂર્ણ થયું હોવાથી બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભરૂચથી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર આવતા ભૂખી નદી પરની ખાડીની પરિસ્થિતિ ખૂબ બિસ્માર થઈ જતા તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ધ સ્મારક કરવામાં આવ્યું હતું, જે દરમિયાન બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરી દેવાયો હતો. જોકે વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા. તેમ છતાં ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ હતી. હવે ભૂખી ખાડી પરના બ્રિજનું સમારકામ પૂર્ણ થતાં વાહન વ્યવહાર ફરીથી બ્રિજ પરથી શરૂ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને રાહત થવા પામી છે. જંબુસરના ખાનપુર રોડ ઉપર આવેલા સોલિડ વેસ્ટની પાછળ આવેલા નગરપાલિકાને કલેક્ટર દ્વારા ફાળવેલ આપેલ જમીન સર્વે નંબર 1824/1 જેમાં થઈ રહેલા ગેરકાયદેસર માટી ખનનની માજી નગરપાલિકા સદસ્ય યુસુફખા પઠાણની ફરિયાદના આધારે ખાણ ખનીજ વિભાગે સ્થળ ઉપર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જંબુસર નગરપાલિકાના માજી સદસ્ય યુસુફ પઠાણના જણાવ્યા મુજબ જંબુસર નગરપાલિકાને કલેક્ટર તરફથી સોલિડ વેસ્ટ માટે ફાળવી આપેલ જમીનમાં ઘણા સમયથી માટીનું ખનન ચાલી રહ્યું છે. તે ધ્યાને લઈ યુસુફભાઈ પઠાણ તરફથી જિલ્લા ફરિયાદ નિવારણમાં કલેક્ટરને ફરિયાદ કરી હતી. તેના અનુસંધાને ભૂસ્તર શાખા ભરૂચની ટીમ દ્વારા જંબુસરમાં ખાનપુર રોડ ઉપર આવેલા 1824/1 વાળી જગ્યાનું સ્થળ તપાસ કરવામાં આવ્યું હતું અને જીપીએસથી માપણી કરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણ સમતલ જમીન પર 5 જગ્યાએ માટીનું ખોદકામ થયું હોય તેમ જણાઈ આવ્યું હતું. જેથી ભૂસ્તર શાખા ભરૂચના અધિકારી આયરેની ટીમ દ્વારા જગ્યાનું નિરીક્ષણ કરી એક હાઈવા ડમ્પર અને પોકલેન મશીનને જપ્ત કર્યું હતું. આ જગ્યાનો જ્યાં સુધી કોઈ બીજો હુકમ ન આવે ત્યાં સુધી સ્થળ પર યથાવત રાખવા જણાવ્યું હતું. લીઝ ધારકના જવાબ લેવામાં આવ્યા તો લીઝ ધારક વતી એક ભાઈએ ભૂસ્તર શાખાના કર્મચારીઓને લીઝના પરવાના સહિત નકશો અને અન્ય કાગળો બતાવ્યા હતા. જોવા જઈએ તો જંબુસર તાલુકામાં આ જ રીતના ભૂસ્તર શાખા તરફથી જો દરોડા પાડવામાં આવે તો ઘણા ખનીજ ચોરોને ઝડપી ખનીજ ચોરી રોકી શકાય છે. હવે જોવું એ રહ્યું કે શું આ જગ્યા જંબુસર નગરપાલિકાની નીકળે છે કે પછી લીઝ ધારકની નીકળે છે અને આગળની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. જંબુસર નગરપાલિકાના સોલિડ વેસ્ટની જગ્યાની અંદર 1824/1 સર્વે નંબરમાં ગેરકાયદેસર માટી ખનન બાબતે જિલ્લા ફરિયાદ નિવારણમાં અમે મહેરબાન કલેક્ટર સાહેબને અમારી ફરિયાદ આપેલ હતી. જે કામનું મુખ્ય અધિકારી શ્રી જંબુસર નગરપાલિકા તેમજ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની તરફથી તપાસ થતાં આજ રોજ સ્થળ ઉપર તપાસ કરવા આવેલા અધિકારીઓ દ્વારા અમો જંબુસર નગરપાલિકાના સદસ્યોશ્રીઓ તેમજ હું માજી સદસ્ય યુસુફખાન પઠાણ દ્વારા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા જંબુસર નગરપાલિકાના પ્રોજેક્ટને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવું કૃત્ય બાજુની લીઝ હોલ્ડર દ્વારા કરવામાં આવેલ છે, જેની ન્યાયિક તપાસ થાય અને કાયદેસરની દંડનીય વસૂલાત થાય તે અમારી મહેરબાન કલેક્ટર સાહેબને અમારી માંગણી છે. આજે કોણ આવેલું હતું? આજે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાંથી ઇન્સ્પેક્ટરશ્રીઓ આવેલા છે,
ને સ્થળ સ્થિતિનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરેલ છે. અને એક ડમ્ફર તેમજ હિટાચી મશીન ડિટેન કરેલ છે. અંકલેશ્વર ફૂડ પ્રોડક્ટ એકમમાં પાણીની ટાંકીમાં પડી જતા શ્રમજીવી યુવકનું મોત થતા જેઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જેઆઈડીસી સ્થિત જય ભવાની ફૂડ પ્રોડક્ટ નામના એકમમાં ફરજ બજાવતા જેઠારામ દોલારામ દેવાસી ઉંમર વર્ષ 19નો મૃતદેહ એકમની અગાસી ઉપર આવેલ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. એકમના સહકર્મીઓ તેની શોધખોળ કરતા હતા તે પાણીની ટાંકીમાં ડૂબી ગયેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ એકમના સંચાલકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો મેળવી હાલ તુરંત અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરજણના સાસરોદ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી હતી. કરજણ તાલુકાના સાસરોદ ગામની સીમમાં આવેલા સ્વાજી ઇન હોટલ પાસે એક ઇસમ પાર્સલ લઈને ઊભો હતો, જેની બાતમીના આધારે એલસીબીની ટીમે હાજર સ્ટાફ સાથે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પાઉચ નંગ 864 કિંમત ₹86,400, મોબાઈલ નંગ 1 કુલ કિંમત ₹5,000, વિદેશી દારૂનો જથ્થો પાઉચ નંગ 864 કિંમત ₹86,400, મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹91,400નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી અને અન્ય 2 આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સુરતના ડિંડોલી સણિયા રોડ ઉપર આવેલા એક ખેતરમાં ત્યજી દેવાયેલું બાળક મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. ખેતમજૂર મહિલાઓને નિષ્ઠુર જનતા સામે ફિટકાર વરસાવી 108 અને પોલીસને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ઈએમટીએ જણાવ્યું હતું કે કોલ મળ્યા બાદ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ પર મજૂરોનું ટોળું હતું. બાળક એક મહિલાના હાથમાં કપડામાં વીંટાળેલી હાલતમાં હતું. તપાસ કરતા બાળક કોઈ ફેંકી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. તાત્કાલિક બાળકને પ્રાથમિક સારવાર આપી સિવિલ લઈ આવ્યા હતા. બાળકનું કોઈ વાલી વારસું મળ્યું નથી. બાળક હેલ્ધી હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. હાલ બાળકને NICUમાં દાખલ કરાયું છે. પોલીસે ગુનો નોંધી વાલી વારસાને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. નવજાત બાળક કોઈ મજૂર મહિલાનું હોઈ શકે તેવું પ્રાથમિક તારણ કાઢ્યું છે. રિંગ રોડ મજૂરા ગેટ સ્થિત નિર્ભય ભવન નજીક ઈ કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટરના નામે ધમધમતા કૂટણખાના ઉપર દરોડા પાડી અઠવાલેન્ડ પોલીસે સ્પા માલિક અને ગ્રાહક તથા 3 બંગાળી સહિત 4 યુવતીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઠવાલેન્ડ પોલીસે બાતમીના આધારે રિંગ રોડના મજૂરા ગેટ સ્થિત નિર્ભય ભવન નજીક ઈ કોમ્પ્લેક્સની દુકાન નંબર 5માં સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. સ્પાના નામે ચાલતા કૂટણખાનામાંથી સ્પા માલિક શંકર રમેશ શાહુને ઝડપી પાડી તેની પાસેથી રોકડા ₹1500 કબજે લીધા હતા, જ્યારે ગ્રાહક ગણેશ કિશનને બંગાળી યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડ્યો હતો. ભરૂચની RMPS શાળાના બાળકોએ ભરૂચ ન્યાયાલયની મુલાકાત લઈ ઉપયોગી માહિતી મેળવી હતી. RMPS શાળાના 40થી વધુ બાળકોએ ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલની મુલાકાત લીધી હતી, જેમાં કોર્ટ સંકુલમાં આવતી અલગ અલગ કોર્ટ વકીલોનો બાર રૂમ, કોન્ફરન્સ રૂમ સહિત કોર્ટ કામગીરીની વિવિધ જાણકારીઓ બાળકોએ મેળવી હતી. હું ડૉક્ટર મુનાફ ભટ્ટી PLV ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી ભરૂચ આજ રોજ RMPS સ્કૂલના 42 વિદ્યાર્થીઓ જિજ્ઞાસાવશ ભરૂચ કોર્ટની મુલાકાત માટે આવેલા છે. બાળકો કોર્ટની કાર્યવાહી, જિલ્લા ન્યાયાલય, સત્ર ન્યાયાલય, સિવિલ કોર્ટ, દિવાળી કોર્ટ, ફોજદારી કાર્યવાહી, વકીલ, જજથી અવગત થાય, માહિતગાર થાય, એમના જીવનમાં પ્રેરણા મળે, એમના ઉત્સાહ વળે, ભવિષ્યમાં સારા નાગરિક બને, एवं शुभ आशय थी हमने कोर्ट की मुलाकात ली थी। आज हम यहाँ पे कोर्ट में इसलिए आए हैं ताकि हम ऑब्ज़र्व कर सकें कि कोर्ट में जो प्रोसेस होती है वो कैसे होती है, जजेस एंड लॉयर्स जो होते हैं वो कैसे उनका डिसिप्लिन होता है, कैसे उनका प्रोसीजर वगैरह होता है। एंड अभी तक तो हमें काफ़ी सारा सीखने को मिला है कि कैसे कोर्ट में बिहेव करते हैं, कैसे डेकोरम मेंटेन किया जाता है। કોરોના મહામારી દરમિયાન માતા અને પિતા ગુમાવી અનાથ થયેલા બાળકો પૈકી મનોગર ગામના 2 ભાઈ બહેન જેઓ હાલ તેમના કાકા સાથે મક્તમપુર મુકામે રહે છે, તેઓની કલેક્ટર તુષાર સુમેરા દ્વારા રૂબરૂ ઘર મુલાકાત કરવામાં આવી હતી। મુલાકાત દરમિયાન બાળકોના આરોગ્ય અને શિક્ષણ વિશે કલેક્ટર ભરૂચ દ્વારા બાળકો સાથે ચર્ચા કરવામાં આવી હતી। બાળકોના સર્વાંગી વિકાસ સંદર્ભે તેઓના પાલક સાથે ચર્ચા કરવામાં આવી। આ બંને ભાઈ બહેનોને જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત માસિક ₹4000ની આર્થિક સહાય આપવામાં આવે છે। જિલ્લામાં આવા કુલ 30 બાળકો આયોજનોનો લાભ આપવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત ઉક્ત અનાથ ભાઈ બહેનને કલેક્ટર ભરૂચ સાથે પોસ્ટ ઓફિસમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી ₹10 લાખની મર્યાદામાં FD કરવામાં આવશે, જેનો લાભ બાળકને 23 વર્ષે મળશે। જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ કુલ 5 બાળકોને આપવામાં આવનાર છે। મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોના મહામારી દરમિયાન માતા કે પિતા બેમાંથી એકને ગુમાવનાર
કુલ 769 બાળકોને માસિક ₹2000નો લાભ આપવામાં આવી રહ્યો છે. ભરૂચનગરના હાથીખાના વિસ્તાર નજીકના પાનખાડી સ્થિત જલારામ મંદિર ખાતે સામૂહિક આરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હાથીખાના અને આજુબાજુના વિસ્તારનો સમાવેશ અશાંત ધારા હેઠળ થતો હોવા છતાં અશાંત ધારાનો કડક અમલ થઈ રહ્યો નથી, જેથી સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. તંત્રને આવેદનપત્રથી માંડીને તમામ રજૂઆત કરવા છતાં કોઈ ફરક પડેલ નથી. તેથી જાગૃતિ અર્થે મહાઆરતીના આયોજન આ વિસ્તારના મંદિરોમાં કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે હાથીખાના નજીક આવેલા પાનખાડી સ્થિત જલારામ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતીમાં પરમ પૂજ્ય મુક્તાનંદ સ્વામી, કૃણાલ ચાવડા, દીપિકા શાહ સહિત અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આજે પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી હતી. પેન્શનર ડેની ઉજવણી પ્રસંગે મંડળના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અભિષેક મિશ્રા તેમજ ડાયરેક્ટર મનમોહન પાઠક ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પેન્શનર મંડળના પ્રમુખ માનસીરાના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ આહિર તેમજ સુરેશ બળવડ અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. પેન્શનર મંડળની વિગત જોતા પેન્શનર મંડળમાં 1500થી વધુ સભ્યો છે. આ મંડળ દ્વારા 75થી વધુ વર્ષની વય ધરાવતા સભ્યને શાવર અંગેની સુવિધા આપવામાં આવે છે, તેમજ 80 વર્ષથી વધુના વય ધરાવતા સભ્યને સ્ટીક આપવામાં આવે છે. તેજસ્વી તારલાઓનું વખત સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત મંડળ પાસે ₹25 લાખ કરતાં વધુ ભંડોળ હોવાના પગલે મંડળ દ્વારા પેન્શન ભવન ઊભું કરવાની ઈચ્છા છે, જેમ કે સરકાર દ્વારા જમીન ફાળવાય, જેની રાહ જોવાઈ રહી છે. 7મા પગાર પંચ બાદ પેન્શન રિવિઝન અંગે વિવિધ દરખાસ્તો પણ પેન્શનર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. નાયબ બાગાયત નિયામકની કચેરી ભરૂચ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 20/12/2021 સોમવારના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી કિચન ગાર્ડન થીમ ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કોલેજ ઓફ એગ્રીકલ્ચર મક્તપુર ખાતે કરવામાં આવ્યું છે. કિચન ગાર્ડન થીમ આધારિત સેમિનારમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને બાગાયત ખાતા ગુજરાત રાજ્ય તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે. રસ ધરાવતા વાચક મિત્રોને જણાવવાનું કે આ તાલીમમાં ભાગ લેવા તારીખ 19/12/2021ના સાંજના 5 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે 93777 94927 ઉપર આધાર કાર્ડના બંને તરફનો ફોટો પાડી મોકલી આપવું. નોંધ: વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન થશે. ઉંમર 18 થી 60 વર્ષ. ચોડા તાલુકાના રાજપાડી ખાતે શાળાના બાળકોને મેજિસ બસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા રાજપાડી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બીજ વિતરણ કરવામાં આવ્યું હતું. મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશનના ક્લસ્ટર મેનેજર વિકાસ વસાવાએ જણાવ્યું હતું કે મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન દેશના 22 રાજ્યોમાં કાર્યરત છે. સાથે સાથે ગુજરાતમાં પણ 2 તાલુકાઓમાં મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશનનું કાર્ય ચાલી રહ્યું છે, જેમાં ઝઘડા તેમજ વિરમગામ તાલુકામાં મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન 5000 બાળકો સાથે કામગીરી ચાલી રહી છે. મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ રમતગમત દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે મુખ્ય ઉદ્દેશ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આજના કાર્યક્રમ વિશે બોલતા તેઓએ જણાવ્યું હતું કે અમે બાળકોના ઘરે ન્યુટ્રિશન ગાર્ડન વિકાસ કરવાના હેતુ સાથે બીજ વિતરણ કરીશું. બાળકોને પોષણયુક્ત આહાર ઘરેથી જ મળી રહે, જેનાથી બાળકોના જીવનમાં ફાયદો થઈ શકે તે અમારો મુખ્ય ધ્યેય છે. અમારું અભિયાન ઝઘડિયા તાલુકામાં 49 શાળાઓમાં હાલ કાર્યરત છે. 450 કિચન ગાર્ડન કરવાનું અમારું લક્ષ્ય છે, તેમ તેઓએ જણાવ્યું હતું. હું વિકાસ વસાવા મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશનમાં એઝ અ ક્લસ્ટર મેનેજર તરીકે ઝઘડિયા તાલુકામાં કાર્યરત છે. અમારી એનજીઓ મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન ઓલ ઓવર ઇન્ડિયામાં 22 રાજ્યોમાં કામ કરે છે અને ગુજરાતમાં તેના સાથે ગુજરાતમાં પણ કામ કરે છે. ગુજરાતમાં 2 તાલુકામાં મેજિક બસ ઇન્ડિયા ફાઉન્ડેશનનું કાર્ય ચાલુ છે, જેમાં એક ઝઘડિયા તાલુકો અને વિરમગામ, એમ ટોટલ 5000 બાળકો સાથે કામગીરી ચાલી રહી છે હાલમાં, જેમાં અમારો મેજિક બસનો ઉદ્દેશ્ય રમતગમત મારફતે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવો ઉદ્દેશ્ય છે.